ભૂખ લાગી જી. હા ભાઈ ભૂખ તો લાગી જશે. નાસ્તો કર્યો ને તો એ છે ને ભૂખ તો લાગી જશે. શાળાના બપોર કેવાય ક્યાં? શાળાના કહેવાય ને ઘડીકમાં બપોર થઈ જાય. હા હવે તો બપોર કેમ થાય ખબર ન પડતી કોની. ટૂંકા કહેવાય. તમે ભાઈ બહુ કપાણો હવે ને. હવે તો ભાઈ આવું જય માતાજી ભાઈ જય માતાજી જય ખોડિયાર માં જય મુખડા દાદા જય માં મોંગલ જય બાપા સીતારામ ભાઈ હવને હારાવાના રાખજો. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જય માતાજી બધાને, જય માં મોંગલ ને જય બાપા સીતારામ. તો તમારું બધાનું સ્વાગત છે ફરી એક નવા બ્લોગ ની અંદર ને હર મસ્ત બ્લોગ ચાલુ કરી નાખ્યો. તો આજે આપણે થોડોક મોટો બ્લોગ ચાલુ કર્યો. અત્યારે તો કેટલો દીવો બીજો એટલો આપણે છે ને સુનિતા બેન તો કપાવીને કા બેન કપા વીણો આવ્યો તે કપા નો વીણો. તેમાં દાજમાં ન બોલવાનું હોય, ઓળું બોલવાનું હોય. તારે તો લે એકલા કપાવીને એમ લે ટાઈડ ભાઈ આવ્યા. ટાઈડ ભાઈ અત્યારે લગન તે ટાઈડ ભાઈ ની શિયાળો છે. તો ભાઈ છે ને હંદે તો કપાવીને છે એમ કરવા હાર્દિક ભાઈ ની વિને કા ભાઈ કપા વીણી ટાઈટ હું ટાઈટ તો બકરા સરી જાય આમાં. એવું હે તે આમાં બહાટી બોલાવ દેવાનું હોય. કપા કાઢી નાખવાનો આવો કપા મૂકવાનું થોડું હોય. આજ બે દી કપા છે માઈન કરી. 2 દિવસ છે અહીંયા ખેતર 2 દી છે એમ. હા તો ઠેક ગોચ છે ને એમ. એ વાત હશે. એટલે બાકી તો મસ્ત કપા હે હંદે વીણે છે તો આપણે વીણવા મળી. તો ભાઈ ફાઇનલ અત્યારે છે ને આપણા સાહ છે ને નીકળી ગયા છે નાંજીદા ને અમારે લેરા વાયવા. કા નાંજીદા હા ભાઈ બોલો. તમે ભાઈ બહુ કપાણો હવે ને. હવે તો ભાઈ આવું જય માતાજી ભાઈ જય માતાજી જય ખોડિયાર માં જય મુખડા દાદા જય માં મોંગલ જય બાપા સીતારામ ભાઈ હવને હારાવાના રાખજો. શેઠે નીકળી જાય હવે. પાછા શેઢે ઓલા શેઢે ઈ ભાઈ હા નાથી લેતા બી પાછા આ શેઢે હાલો કાપા પઠલા નાખી દઈ ફાટું નાખી દઈ. હા પાણી પી પાણી પીને હવે છે ને ભાઈ નીકળી દઈ હેઠે. તો ભાઈ ફાઇનલી આપણે છે ને પૂકી જશે હેઠે તો પીગા પણ આ છે ને ભાઈ લુગડા જ નહીં. નાંજીદા ને લઈ લીધા લુગડા. ભાઈ અહીંયા પડ્યું હતું મેં નાખ્યું ભાઈ એમાં બરોબર. હા અમારે તો નહીં એવા લુગડા ભાઈ. આગળ લાવતા છે ખેડૂ. તો ભાઈ છે ને ખેડૂ ભાઈ છે ને લુગડા લેવા ગયા છે. તો છે ને લુગડા લઈને આવે ત્યાં લગન છે ને આપણે કપાવીને મળી. તો ભાઈ અત્યારે છે ને મસ્ત સી ગયો છે સાનો ટાઈમ ને બધા છે ને બેસીને છે ને નાસ્તો કરવા બેસી જાય ભાઈ. તો હેંકોર આપણે છે ને મસ્ત છે ને નાસ્તામાં જવું છે. કા સુનિતા બેન? હા ભાઈ નાસ્તો તો કરવો પડે. હા બાકી તો હાર્દિક ભાઈ નાસ્તો કરવો પડે. બધા દાડવાને ગુંદર આવે હા બરાબર. આ હરહરાને ગુંદર આવે તું જોઈ લે કબડો મોટો ખાંગડો છે. જો મારા ભાઈ હાલો છે ગુંદર. હા ઓ ભાઈ આ દાડવા ગુંદર આવે છે એમ કે હે બા તે આવે ગુંદર. તો પછી છે ને અંદર નાસ્તો કરવા માંડ્યા છે. તો આપણે છે નાસ્તો કરી. તો ભાઈ અત્યારે છે ને આપણે મસ્ત ચા પાણી પીને વીએ છે. બાકી છે ને આગળ પ્લાન જાય છે. તો આપણે છે ને જોતા બાકી કપાતો તો કેવો છે અને છે દોંડવાઈ ગયેલો છે. હોપટ ઠેક લગન બળ જેવું છે ભાઈ વીણવા મળીએ. તો હવે તો ભાઈ કે છે ને આપણે કાપા છે ને ભરાઈ ગયા તો છે ને ઠલવી નાખે છે. બાકી છે ને ગાડી ઉપર આપણે ઉભો. તો આપણે છે ને જોતા હજી છે ને હેઠો કેટલો આગળ છે ને આમ તો દેખાય કેટલે હેઠો છે તો ભાઈ હજી દેખાતો નહીં. કા ભાઈ બહુ દૂર છે આમાં. દૂર છે? કપાસનો વીણે ને લાગ આવતો ને ગરમી બહુ થાય છે. હા તો બાકી છે ને આપણે કપાજી વીણો કે છે ને ભાઈ ખેંચીને પણ બાળે છે. તો ધવાડા નીકળે છે એટલે છે ને એ કપા ખેંચીને બાળી નાખે. કાવ પા બાળી નાખે કપાત અહીંયા કપાસ ભાઈ વાવેતર કરવું એટલે ખેંચવું જ પડે ને. બળતણ કરવા નો રાખે. વાવેતર કરવા તો એને જોતા એ રાખે ભાઈ. હા બાકી જો કેવી મસ્ત ને હાટ્યું છે. આપણે ઘરે હોય કે તો આપણે છે ને બળતણ કરવા રાખી જ લઈએ. કાવ પા હા હો ભાઈ સારું પડે કે બાળવામાં? સારું જ પડે ને. બાળવામાં તો સારું પડે ને. હાથ હોય તો કાંટા ન વાગે. હા બાળો કેવી મસ્ત ને જાડી હાટ્યું છે. હા થોડી કેર લીલી હાટ્યો આપણે છે ને બાળી દઈએ. કેમ કે અહીં છે ને ભાઈ બળતણ છે ને તાણ ન હોય ને અડધી કાઢી નાખે ને અડધી છે ને રાખે એવું હોય. બાકી છે ને આપણે સાંજો લા આપણે સુનિતા બેન વીણે છે તો છે ને વીણવા મળીએ કપાવે. તો ભાઈ આપણે શું કે આમ તો શાહ એવો તેવાના શાહ લઈ પણ હજી છે ને ભાઈ શાહ નીકળ્યા નહીં ને થઈ જશે બપોર. શાહ હજી ભણો કેટલા ઘણા બાકી છે ભણો. હજી લગભગ તો એક કાપો ભરાઈ રહ્યા. કા બેન બપોર કરવા જવા પડે ને. ચાહ ની વાટ થોડી જવાય. કરી આવવાનું બપોર તો. હા ભૂખ લાગી જી. હા ભાઈ ભૂખ તો લાગી જશે. નાસ્તો કર્યો ને તો એ છે ને ભૂખ તો લાગી જશે. તો હંદે છે ને બપોર કરવા જાવ એમ કહે છે. તો આપણે છે ને બપોર કરી આવીએ હવે. તો ભાઈ ફાઇનલ હતા છે ને થઈ ગયા બપોર ને આપણે છે ને ભાઈ લઈને આવી જશે ગાહડી છે પણ આ છે ને ભાઈ કાપાની ગાહડી છે. છે ને ભાઈ ઇન્કડો નખાઈ જશે ભાઈ આપણે. તો ભાઈ છે ને ડાયરેક્ટ છે ને નાખી દઈએ ઇન્દિર. તો એવડી ગાહડી આપણે લેવા. કવડી ગાડી લેવો બા? જોરદાર મોટી જબરંગ ગાડી લેવો કે કવડી મોટી ગાડી? તો ભાઈ છે ને ખલવી નાખી ગાડી હવે. તો ભાઈ આપણે છે ને બપોર કરવા આવ્યા હતા છે ને વટી ગઈ છે ભાઈ રેલગાડી કા તો ભારખાનું છે. તો ભાઈ આપણે છે ને બપોરામાં છે વાયલોળનું ને બટેટાનું શાક મસ્ત ડુંગળી સાઈસ. બાકી અમારે સુનિતા બેન ને મારા બા કરવું પડે ને. કઠોળ ન ભાવે રોજ. હા વાયલોળ એમ ને હા મારા બા છે ને બપોર કરવા બેસી જશે કાબા. હા હાલો બધા બપોર કરવા.
પછી આ બાજુ હાર્દિકભાઈ વાલોનું શાક છે મસ્ત મસ્ત કાયમી કઠોળનું ખાઈ ખાઈને ગળી ગયો હું ગળી ગયો તે ઈ હું એવા ગળી ગઈ કઠોળ તો હારું હમુકલું મોળો પડી ગયો એમ મોળો પડી ગયો કઠોળનું શાક હારું કે વાલોનું શાક હારું કઠોળ નો હારું કઠોળનું શાક હારું ગો તો શેકી ખાય રોય શીખે ખાઈને રહી હા તી ગળી ગયો હા ભાગ ખાઈ ખાઈને કે ભાગ ખાય ભાગ ખાય મેં ભાગ તો 10 રૂપિયાનો ભાગ ખાવ 10 રૂપિયાનો જ ખા તો હવારમાં નાસ્તો આવે હંદે ગીને કેટલો થાય તો જેટલો થાય એટલો ભાગ તો ખાવા જોઈએ ને કમાઈ એટલું ખાવું જોઈએ હા ભાઈ હો તો આપણે છે ને મસ્ત મસ્ત વાલોનો બટેટાનું શાક છે બાકી સાઈઝ છે તો છે ને ભાઈ હાલો બધે બપોરા કરવા આપણે છે ને બપોરા કરી લઈએ હવે ને આ છે બપોરા છે ને ભાઈ શાળાના બપોરા કહેવાય આ શાળાના બપોરા કહેવાય કુપા શાળા નથી કહેવાય ને ભાઈ શાળો પડી ગયું કાવે તો શાળો કહેવાય શાળાના બપોરા કહેવાય ક્યાં શાળાના કહેવાય ને ઘડીકમાં બપોર થઈ જાય હા હવે તો બપોર કેમ થાય ખબર ન પડતી કોની ઈ ટૂંકા કહેવાય પછી લાંબા દી થાય હા એ વાત હશે તો ભાઈ છે ને આ શાળાના બપોર છે ક્યાં એટલે છે ને આ શાળાના દિવસો હોય કે એ છે ને હાવ ટૂંકા દિવસો આવે ને રાત લાંબી આવે એવું હોય તો છે ને બપોરા કરી લઈએ હવે તો ભાઈ અત્યારે છે ને મસ્ત મસ્ત બપોરા કરીને હંદે છે ને વ્યવસ્થિત પાછા કપાણવા હજી છે ને ભાઈ સીડા નથી એ છે ને આપણે અહીં સાંઈ બેઠા આપણે કપાણવા સીડા નથી હજી છે ને અહીંયા પોરો ખાતા ગાવ પા હા ભાઈ હવે સડી જાવ ને ચડી જવાનું હોય ને હવે નાંજીદાની દવાખાને વિજ્યા એટલે ઘડી વાર બેઠા હતા નહીં તો ભાઈ છે કે હવે નાંજીદાન છે ને ગયેલા હતા દવાખાને એટલે છે ને જામનગર દવાખાને ગયેલા હતા કેજુગને ગયેલા હતા ને અત્યારે વિયેવા છે બપોરે તો ઘડીક વાર છે ને હું કહું હારવાર બે દઈ પછી છે ને હારવાર કપાવીને સડી દઈ એમ ને હવે છે ને હંડે તો કમ્પ્લીટ છે ને હાલ આવે છે ફળો બધે છે ને હાલ આવે છે તો છે ને આવી તો ગયા દવાખાને લઈ તો છે ને કપાવીને સડી દઈ તો ભાઈ આપણે છે ને મસ્ત મસ્ત આવી ગઈ છે ચા તો છે ને ભાઈ પી નાખીએ હવે તો ભાઈ આપણી ફાઇનલ છે ને ઠેલી ભરાઈ ગઈ છે હંડે છે ને ઠલવે છે તો આપણે છે ને ઠલવી નાખીએ ઠેલીઓ હવે તો ભાઈ આપણે કમ્પ્લીટ છે ને 11 વાગ્યાના ચા લેતા હતા એ છે ને ફાઇનલી અત્યારે નીકળ્યા બહુ છે ને ભાઈ લાંબા ચા તો નહીં પણ છે ને કપા વધારે છે જો કેવો કપા છે કપા છે ને ભાઈ મોટો એવડો છે ફળો મોટો છે ભાઈ માઇન માં નીકળ્યા સા તો થોડો અંબાઈ હતી બોલો કેટલો ઓછો તમે જોવો એકવાર માણા તો છે કે આમ નાનું માણો હોય એ તો દેખાય નહીં બાકી છે ને અહીં છે ને થઈ જશે 3 આવી ગયા ને આ છે ને આપણે જે ગામમાં રહી ગઈ છે ને ગામ છે ગીરું ને ભાઈ છે ને આપણે કોમેન્ટ આવતી ભાઈ અમે તમને છે ને મળવા આવી એમ અહીં મુલાકાત લેવા તો ભાઈ છે ને તમારે કેમ કરવાનું ખબર છે અહીં નીચે ઇન્સ્ટાગ્રામ આઈડી છે એમાં છે ને મેસેજ કરી દેજો હું તમારે વાત કરી લઈ કઈ ઠેકાણે અમે રહી એ સુધી છે ને ટોટલિંગ સમજાવી દે એટલે તમારે આવવામાં છે ને સરળતા પડે એટલે છે નીચે ઇન્સ્ટાગ્રામ આઈડી એમાં છે ને મેસેજ કરી દેવાનો આવો હોય તો અહીંયા તો અત્યારે છે ને બાકી ધંધે કપાવીને છે આપણો સાહી છે લાવે સુનિતાબેન ની અહીં છે સુનિતાબેન શાહ ગણવાની આવ્યા ગણવા તો પડે ને આમાં બેગાની હા એક તો માઇન શાહ નીકળીને ગણી તો આખો દીનો એક શાક નીકળ્યો હા ટુકડા હતા ને બીજા એ કાઢ્યા ને હા એક છે કે એક કાપાના તો એ કાઢ્યા ને બાકી છે ને એક શાહ કાઢ્યા હવે આ છે ને આખા શાહ નીકળશે નહીં નો જ નીકળે આપણને એલા ભાઈ અનુભવ છે કેમ કે આના ખેતરમાં આપણે કેટલા દી થતી વીણી 3 જમણ થઈ જાય છે લગભગ ચોથો જમણ છે આજે ને ઓલા પણ છે ને મારા હાથી પછી ને ઓલા ફૂન છે ને ફીંડવાનું છે ને કાંટો વાગી ગયો અમારે એ ફૂઈ છે ને ફીંડવો ખાવા ગયા ફીંડવો ખાવા ગયા થોડે થોડું છે ને કાંટા ગળી ગયો લાડવા નાખી ગયો તેમ તો કાઢે કાટો વાડી કાઢો ને કાઢો એંડવો ખાવા જા કે તી લાળ અંદર વી ધડકા કરે તમે ખાધું સુનિતાબેન ફીંડવું ના હો પેલા ટ્રાય કરી કે તી કાટા વાગી જા હતી હવે નેટતી આપણે તો છે ને ફીંડવો જે ખાધો ને આપણે છે ને જોઈ લઈએ ખાલી કેમ કે ભાઈ આપણને છે ને ખબર છે ફીંડવો કેવો ડેન્જર આવે એમ તો અહીં કરતા હવે છે ને ભાઈ વીણવા મળ્યા આપણે છે ને વીણવા મળીએ તો ફાઇનલી ફેમિલી અત્યારે મસ્ત આપણે વાળું કરી લીધું છે ને હવે છે ને આવી જશે આપણે પથ્થરીમાં હોવા આપણા ઘરમાં તો આપણું છે ને મસ્ત ઘર છે ભાઈ આપણે વીરા કે છે ને અહીં હોતા છે બાકી છે ને આ પાછું છે ને લુગડું અહીં બાંધ્યું કેમ કે છે ને ભાઈ ખેડૂત ભાઈ લુગડું હતું ને પવન ભાઈ થોડોક વધી ગયો છે એટલે છે ને ભાઈ પવન આવતો એટલે છે ને સીંડું રાખ્યું હતું એટલું તો એટલો દરવાજો રાખ્યો ને એટલો હંધી છે ને ભાઈ પેક કરી નાખ્યો આ બાજુ તો એ છે ને હેઠે રીજી દીધા કયું પુલકા પથ્થરી કરો કે હા એ વાત છે પથ્થરી કરવી પડે કહો તો પછી મસ્ત છે ને આપણે જ ગાડલા એટલે છે ને વાંધો ના આવો પથ્થરી ગાડલો પોળો કર્યો ગોદડા વૈઠા એવું હોય ભાઈ તો છે ને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજાને કોમેન્ટ કરી નાખજો આશા રાખું તમને બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પસંદ આવો બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી બાય ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરતા રહો બાય બાય